સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. વણાકબોરી ડેમમાંથી 3500 ક્યુસેક પાણી છોડાયું. નડિયાદમાંથી પસાર થતી મહી કેનાલ છલકાઈ. ખંભાતના મોતીપુરા ગામમાં વીજ કંપનીની બેદરકારી. શોર્ટ સર્કિટથી 500 પરાળના ગંઠા બળીને ખાક. બનાસકાંઠામાં બનશે દેશનું પ્રથમ ગૌ અભયારણ્ય. 50,000 ગાયો કરી શકશે વિહાર. પંચમહાલમાં ખનીજ માફિયા બેફામ. વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની રેકી કરતા ઓડિયો મેસેજ વાયરલ. અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે વૃદ્ધને હિપ્નોટાઇઝ કરી સોનાના ઘરેણા લૂંટનાર ઝડપાયો. બિહારમાંથી ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસઓજીની ટુકડીએ પકડી પાડ્યું. ટ્રમ્પના 50% ટેરિફને કારણે ભારતના ટેક્સટાઇલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારીને અસર. 5 દિવસના કામકાજની માંગ સાથે બેંકોની 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળ. ઓડિશામાં વિમાન દુર્ઘટના. રાઉરકેલાથી ઉડાન ભર્યા બાદ 9 સીટર પ્લેન ક્રેશ. પાયલટની હાલત ગંભીર. ટ્રમ્પને મોટો ઝટકો. વેનેઝુએલાના ઓઇલ ઉદ્યોગમાં રોકાણનો અમેરિકી કંપનીઓનો ઇનકાર. કહ્યું, વેનેઝુએલા રોકાણ કરવા લાયક નથી.